બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી નજીક પાટણા ગામે 3 મકાનોમાં આકસ્મિક આગ લાગી હતી। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગજનીમાં 3 મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને જે મકાનમાં ઘરવખરી સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો। સંખેડા, જાંબુગડા, બોડેલી અને છોટાઉદેપુર એમ 4 સ્થળો ઉપરથી ફાયરની ટીમો આવી હતી। લાઈવ બંબ આવ્યા હતા અને આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી। તસવીરમાં દ્રશ્યમાન થાય છે આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યાર પછી આપને આ સ્ક્રીન ઉપર આગના પણ દ્રશ્યો જોવા મળશે। મકાન માલિકો છે નગીનભાઈ રામજીભાઈ બારિયા, મહેન્દ્રભાઈ ચંદુભાઈ બારિયા અને દિનેશભાઈ મનાભાઈ બારિયા। 3 મકાનો છે। 3 મકાન માલિકો એમના મકાન ભસ્મીભૂત થઈ ગયા છે અને તેમના પરિવારજનો રસ્તા પર આવી ગયા છે। આગની ભયાનકતા અને તીવ્રતા એટલી હતી કે મકાનોમાં રહેલ ઘરવખરી અનાજ તેમજ ઢોરો માટે સંગ્રહ કરી રાખેલો ચારો પણ આગની લપેટમાં આવી ગયો હતો। સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। આગની ઘટનામાં સુભાષભાઈ મનાભાઈ બારિયા, મહેન્દ્રભાઈ ચંદુભાઈ બારિયા, નગીનભાઈ રામજીભાઈ બારિયા 3 મકાન માલિકો છે એમના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। સળગીને ભસ્મ થઈ ગયા હતા। આગના કારણે પરિવારોને વર્ષોની મહેનતની મૂડી પડવારમાં રાખ થઈ હતા। ગામમાં શોકનું વાતાવરણ થઈ ગયું હતું। ઘટનામાં કોઈને ઈજા પામવાની કે દાઝવાની કોઈ ઘટના બનવાનું માહિતી પ્રાપ્ત થઈ નથી। જોકે લાખો રૂપિયાનું નુકસાન થયાની વિગતો મળી રહી છે। અસરગ્રસ્ત પરિવારો સરકાર તરફથી તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠી રહી છે। કપીભાઈ मैं कशु से नहीं કરવું પડે યાર વાયરો કાઈ તમે લાઈટ ચાલુ કરાવો કોઈને બંધ કરાવી મારી મશીન તમે વાત કરો હીરાભાઈ વાત કરો પેલી મોટર આપણે છૂટી પાડે કમ શું રોડે પાણી હશે ને તો આપણે પોતી વર્ષું ને મારી મોટર છે મારી પાસે લાઈટ છે કે લાઈટ નહીં લાઈટ કરીએ 2 પાઇપ લાંબા કરી દો આપણે કોની કને પીલો હોય તો લાવીને એમ કમશું મેં આપણે તો ગેરન મશીન પડી છે